મોડાસા શહેરમાં જીપીવાયજી દ્વારા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે વૈદિક પરંપરા મુજબ અનોખી હોળી ઉજવણી યોજાઈ। વૈદિક મંત્રોચ્ચાર અને જડીબુટ્ટીયુક્ત હવન સામગ્રીથી યજ્ઞ સંપન્ન થયો, જેનાથી પર્યાવરણ શુદ્ધિકરણ અને સકારાત્મક ઉર્જાનો સંદેશ પ્રસરી ગયો। કાર્યક્રમમાં પંડિત શ્રીરામ શર્મા આચાર્ય પ્રેરિત 18 સત્સંકલ્પોની જાણકારી આપવામાં આવી। 14 દંપતીઓ યજમાન તરીકે બેઠા અને દરેકને એક છોડ ભેટ આપી તેને સંતાન સમાન ઉછેરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો। સાથે પક્ષીઓ માટે ચકલી ઘર પણ આપવામાં આવ્યા। આ પહેલ દ્વારા પર્યાવરણ સંરક્ષણ, સાંસ્કૃતિક મૂલ્યો અને સામાજિક જવાબદારીનો સુંદર સંદેશ શહેરમાં પ્રસરી ગયો। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી। હું નીતિનભાઈ સોની, મોડાસા જીપીવાયજી ગ્રુપ, એ આખું અમારું ગ્રુપ છે એ દર વર્ષે વૈદિક હોળી આ રીતના કરે છે અને નગરજનોને ખૂબ લાહો આપે છે। તો અમે દર વર્ષે આ રીતના વૈદિક હોળી કરીશું અને આજુબાજુના વાતાવરણ પણ સ્વચ્છ રાખીશું। તો વૈદિક હોળીમાં નગરજનોને પધારવા માટે પણ ખૂબ અભિનંદન આપીએ છીએ। અમારા ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષ ગંગા અભિયાનનું પણ અમે એક અવસર પ્રાપ્ત કરેલ છે અને ઘેર ઘેર ચકલીના માળા, પાણીયારા અને પાણી માટે પણ વ્યવસ્થા કરેલી છે। તો ખૂબ અભિનંદન આપ સૌને। જીપીવાયજી ગ્રુપ મોડાસા।